હેલો નમસ્કાર મિત્રો, આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો જે શોધ્યા હતા વર્ગ માટે, સ્ક્વેર માટે, તેના પરથી આપણે કોઈ સાબિત કરવાનું કે કોઈ એક્ઝામ્પલ હોય તેને સાબિત કઈ રીતે કરી શકીએ તે ગુણોત્તરની મદદથી, તે આપણે આ એક્ઝામ્પલ મતલબ આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે જે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શીખ્યા તે ત્રિકોણમિતીય ગુણોત્તરોની મદદથી કોઈ પણ વસ્તુ મતલબ સેક, કોસેક, ટેન, સાઇન, કોસાઇન એની વેલ્યુ તમે કઈ રીતે સાબિત કરી શકો આપણે એક્ઝામ્પલની અંદર તે નિત્ય સમૂહની મદદથી આપણે સાબિતી કઈ રીતે કરવી તે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે તેના પરથી આપણે સાબિત કઈ રીતે કરી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો તમે આ વિડીયોની અંદર જોશો કે નિત્ય સમૂહનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ અને તેનો ઉપયોગ આપણે કઈ રીતે એક્ઝામ્પલની અંદર કરી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે સાબિત કરી દેવાનું છે કે ડાબા બરાબર જમણી બાજુ. આપણે અહીંયા શું આપેલું છે કે cot a minus cos a upon cot a plus cos a is equal to cosec a minus 1 upon cosec a plus 1. આપણે આવું સાબિત કરી દેવાનું છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે નિત્ય સમૂહનો ઉપયોગ કરો કે તમે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરો તે રીતે તમે જમણી બાજુ બરાબર ડાબી બાજુ સાબિત કરીને આપવાની છે. તો સિમ્પલ આપણે અહીંયા ડાબી બાજુની બાજુવાળાઓ માપ લઈ લઈએ છીએ. તો ડાબી બરાબર શું છે? cot a minus cos a upon cot a પ્લસ cos a આવી આપણે ડાબી બાજુ છે. તો સિમ્પલ હવે આપણે કોટ છે તો કોટનો મતલબ શું થાય? cos a upon sin a માઇનસ cos a upon અહીંયા cos a માઇનસ upon sin a પ્લસ cos a. આ આપણે કોટને ખાલી કોસ અને સાઇનના સ્વરૂપમાં આપણે અહીંયા લખી છે કે કોટને આપણે આ રીતે લખી શકીએ. બરોબર છે સિમ્પલ. હવે સિમ્પલ એ જ રીતે તમારે અહીંયા બીજું કંઈ કરવાનું નથી. આ કોસ છે, અહીં કોસ છે, અહીં કોસ છે, અહીં કોસ છે, આમાંય કોસ છે. તો કોસને તમે કોમન લઈ શકો, cos a. તો અહીંયા શું થશે? 1 upon sin a માઇનસ 1 upon અહીંયા શું થશે? cos a 1 upon sin a માઇનસ પ્લસ 1. આ રીતે થાય. હવે અહીંયા તો તમે જુઓ તો બે બાજુ કોસ છે તો કોસ કોસ ઉડી જાય. બરોબર છે. તો અહીંયા વધશે શું? 1 upon sin a માઇનસ 1 અને અહીંયા 1 upon sin a પ્લસ 1. આવું વધે. આ વધે તો તમે આને શું કરી શકો? આ રીતે આને આ રીતે પણ લખી શકો. આ સિમ્પલ cosec a 1 upon sin a તો શું થશે? cosec a minus 1 upon cosec a plus 1. અને આ રીતે પણ લખી શકો. તો તમે જુઓ તો cosec a minus 1 cosec a plus 1 આ આપણે સાબિત કરવાનું કીધું હતું. તો મતલબ ડાબા ઇઝ ઇક્વલ ટુ જબ્બા. આપણે આ રીતે તમે સિમ્પલ અને સટીક રીતે તમે કોટ, સૌથી પહેલાં તમે આપણે શું કર્યું? કોટને આપણે કોસ અને સાઇનની વેલ્યુમાં લઈ આવ્યા. પછી આપણે કોસને કોમન લઈ લીધા. કોસને કોમન લઈ લીધા આપણે સાઇનની વેલ્યુ મળી અને સાઇનનું ઇન્વર્સ કર્યું એટલે આપણે કોસેકની વેલ્યુ સિમ્પલ શોધી શક્યા. તો આ રીતે તમે ડાબી બાજુનું કોઈ પણ માપ હોય એ પ્રમાણે તમે જમણી બાજુનું તમે માપ શોધી શકો અને સાબિત કરી શકો.